અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ પાર્કની દિવાલ ફરી તૂટી છે, જે ઘટનાને લઈને હવે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે અને તેની લઈને જવાબદાર સામે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં હાલ વરસી રહેલા ભારે વરસાદના પગલે પાર્કની કમ્પાઉન્ડ દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતા નગરપાલિકાના બાંધકામની ગુણવત્તા અને જાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉભા થયા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો ઘટના સમયે ત્યાં બાળકો કે મુલાકાતીઓ હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। દિવાલની હાલત જોતા સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે। અંકલેશ્વર નગરપાલિકાએ જણાવ્યું હતું કે વરસાદી કાંસને અડીને આવેલા પાર્કની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો। વરસાદને કારણે કાંસની માટી ધસી પડતા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેની મરામતની કામગીરી ટૂંકમાં હાથ ધરાશે, જેનો ખર્ચ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પાલિકામાં જમા છે તેમાંથી કરાશે। જો કે દિવાલનો અન્ય કેટલોક ભાગ ભવિષ્યની તકેદારીના ભાગરૂપે પાલિકાના ખર્ચે મરામત કરાશે। ઉલ્લેખનીય છે કે આ લેક વ્યૂ પાર્ક વર્ષ 2023માં નિર્માણ કરાયું, જેનું બાંધકામ અમદાવાદની ડેવર્સ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરાયું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં અગાઉ પણ અનેક વખત દિવાલો નમી જવા અને બાંધકામ સંબંધિત ખામીઓ સામે આવી ચૂકી છે। પાર્કમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો રમવા તેમજ પરિવાર સાથે લોકો ફરવા માટે આવે છે। સ્થાનિકોએ જણાવ્યું કે જાહેર સ્થળોની સુરક્ષા જાળવણીની જવાબદારી નગરપાલિકાની છે, છતાં જાળવણીમાં બેદરકારીના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સાથે જ દિવાલના બાંધકામમાં જો કોઈ પણ પ્રકારની ગુણવત્તાની ખામી કે બેદરકારી થઈ હોય તો તેની પણ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોએ કરી છે। એક તરફ નગરપાલિકા શહેરના વિકાસ અને સુવિધાઓના દાવા કરે છે, જ્યારે બીજી તરફ વરસાદના થોડાક દિવસોમાં જ જાહેર સ્થળોની દિવાલો ધરાશાયી થવા લાગે છે તે વિકાસના દાવાઓ સામે મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે। હવે જોવાનું રહેશે કે નગરપાલિકા માત્ર સમારકામ પૂરતું મર્યાદિત રહે છે કે પછી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા જવાબદારી નક્કી કરીને કડક પગલાં ભરે છે। નગરપાલિકામાં એક જ એવો ફરવાનો સ્થળ હતો જે લેકવ્યુ પાર્ક, એની દિવાલ વર્ષમાં લગભગ 2-3 વાર તૂટી ગઈ છે। કાલે પણ એ દિવાલ પડી ગઈ। કરોડોના ખર્ચે બનાવેલી આ દિવાલ વારે ઘડીએ તૂટી જવાનું કારણ શું હોઈ શકે છે? તમે જાણો છો, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એવું 100% દેખાઈ રહ્યું છે।